6/9/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। कांग्रेस द्वारा अपायेल बंधना एलानमां शाळा कॉलेजो बंध, पोलीस बंदोबस्त चुस्त करायो। कुंवरजी बावळियाए त्रिकोणबाग सुधी मौन रही पदयात्रा करी। राजकोटना कांग्रेसना धारासभ्य इंद्रनील राज्यगुरु कमिश्नर कचेरीए उपवास पर। कोर्पोरेशन बंध कराववा छतां एनएसयूआईना 5 कार्यकरोनी धरपकड़। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો। આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે, ત્યારે રાજકોટ શહેરમાં આજ વહેલી સવારમાં જ મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી, તેમજ શહેરની અનેક શાળાઓ તેમજ કોલેજો પણ બંધ જોવા મળી હતી। ત્યારે શહેરમાં શાંતિ જળવાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોંગી કાર્યકરો દ્વારા શહેરમાં કોઈ ઉગ્ર આંદોલન ન કરાય તેમજ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારોમાં હથિયારી તેમજ બિનહથિયારી 1200 પોલીસમેનોને ગોઠવી દેવામાં આવ્યા છે, તેમજ એસઆરપી જવાનોને પણ ગોઠવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત શહેરના મુખ્ય વિસ્તારોમાં કેમેરા ગોઠવવામાં આવશે અને રાજકોટ શહેરમાં આવેલ તમામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરો આજ રાતથી જ પેટ્રોલિંગ શરૂ કરી દેશે। कुंवरजी बावळियाए त्रिकोणबाग सुधी मौन रही पदयात्रा करी। ડીજી વણઝારાના પત્રથી મોદી સરકારનું અસલ સ્વરૂપ છતું થઈ ગયું છે અને એ સરકારને ગાદી ઉપર રહેવાનો અધિકાર નથી એવા દાવા સાથે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે। ત્યારે આજે રાજકોટમાં નવા જૂની થવાના એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે એ ગઢમાં બંધ પડાવવા કોંગ્રેસે તમામ શક્તિ લગાડી દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। રાજકોટવાસીઓ આ બંધના એલાનને સમર્થન આપે તે માટે સાંસદ કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી ત્રિકોણબાગ સુધી મૌન રહીને પદયાત્રા કાઢી હતી। આજે ગુજરાત બેંકના અનુસંધાને ગઈકાલે અમારા જસવંતસિંહભાઈની પણ રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા છે। એ જ રીતે ક્યાંક ક્યાંક અમારા કાર્યકરોને ધમકાવીને રાત્રે ઉપાડવા માટેનો પ્રયત્ન થયો છે, ક્યાંક દબાવીને કાર્યકરોને બહાર નહીં નીકળવા માટેની સરકારી તંત્ર અને ભારતીય જનતા પક્ષના અમુક આગેવાનો તરફથી ધમકીઓ અપાય છે। એના અનુસંધાને અમારા માનનીય ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલભાઈ અહીંયા કમિશનર કચેરી સામે ઉપવાસ ઉપર બેઠા છે। એની સામે અમારા પ્રમુખશ્રી ઉપરથી 307ની જે કલમ લગાડીને ખોટી રીતે એને રાતના ઉપાડ્યા છે, એના અનુસંધાનમાં, એના વિરોધના અનુસંધાનમાં અને સાથે અમારા ધારાસભ્ય ઉપવાસ ઉપર બેઠા છે, એ જે મુદ્દાઓ લઈને બેઠા છે એના સમર્થનમાં અમે અહીંથી જિલ્લા પંચાયત ચોકમાંથી અહીંયા ત્રિકોણબાગ સુધી અને મૌન રીતે અમે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે પદયાત્રા સાથે અમે બધા નીકળવાના છીએ। રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કમિશનર કચેરીએ ઉપવાસ પર। કોંગ્રેસે આપેલા આજે બંધના એલાનની પૂર્વ રાત્રિએ રાજકોટ પોલીસે કોંગી કાર્યકરોની ધરપકડનો દોર શરૂ કરતા કોંગ્રેસમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે। ત્યારે રાજ્ય સરકાર અને પોલીસના આ દમનકારી પગલાના વિરોધમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજ સવારથી જ રાજકોટ પોલીસ કમિશનર કચેરીની સામે ઉપવાસ પર બેસી ગયા છે। આ ઉપવાસ આંદોલનમાં સાંસદ કુંવરજીભાઈ બાવળિયા પણ જોડાયા છે। આજે જે આ દમનગીરી ચાલે છે એની સામેના મારા ધરણા છે। હું આજે પોલીસ કમિશનરને મળીશ, અમારા કાર્યકરોને પણ રાતના જે એરેસ્ટ કરવામાં આવ્યા છે, ભાજપનું બંધ હોય ત્યારે ભાજપના લોકો સાથે આ લોકો પોલીસ સાથે ફરી અને બંધમાં મદદ કરાવે અને કોંગ્રેસના કાર્યકરોને જ્યારે પકડીને સાંજે પૂરી દે, મને લાગે છે કે આ તદ્દનપણે ગેરવ્યાજબી વાત છે અને એના માટે થઈને હું અનશન ઉપર આ દમનગીરી સામે હું અનશન ઉપર ઉતર્યો। દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો।
બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ। જન્માષ્ટમી તહેવારો નિમિત્તે રાજકોટ શહેરમાં આવી ગયો છે રોયલ લોકોનો રોયલ મેળો। તારીખ 24 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર રોયલ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે। રોયલ મેળામાં સૌરાષ્ટ્રની જનતા માટે કન્ઝ્યુમર પ્રોડક્ટ, બાળકો માટે રમકડા, હેન્ડીક્રાફ્ટ શોપિંગ, મહિલાઓ માટે કોસ્મેટિક, ઇમિટેશન જ્વેલરી અને અવનવી ડિઝાઇનમાં ડ્રેસીસ, મહેંદી કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, અંતાક્ષરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે। બાળકો અને યુવાનો માટે ચાંદતારા રાઇડ્સ, ટોરા, ઓક્ટોપસ, મેરીગોલ્ડ રાઉન્ડ, 24 ફૂટનો ઝૂલો, નાવડી અને ગુજરાતમાં પ્રથમવાર રેન્જ રાઇડ્સ આપણા રાજકોટ શહેરમાં। ગુજરાતના સુપ્રસિદ્ધ જાવેદ ઝરિયા પ્રસ્તુત હાર્મોની ગ્રુપની મુંબઈ, અમદાવાદ અને બરોડાના સુપ્રસિદ્ધ કલાકારો ધૂમ મચાવશે। રોયલ મેળાનું આયોજન આશુતોષ એસોસિએટ દ્વારા કરવામાં આવે છે। રોયલ મેળો હવે નવા એડ્રેસ પર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, પારિજાત પાર્ટી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ। શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા। દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ। વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ, સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, એચટીસી, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાર મોબાઈલમાં જ। મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાર મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ। હેલ્પલાઇન નંબર 30403333 3045555। મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ। સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ। મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે। રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો। નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો। રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે। પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જગતનાકા પાસે, રાજકોટ। રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન। MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ। MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે। MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે। લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે। MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ। ફોન નંબર છે 0281 25 61 83। Welcome to the King Electronics. King. TV, appliance या amplifier हो, King Electronics।
સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. કોર્પોરેશન બંધ કરાવવા જતા એનએસયુઆઈના 5 કાર્યકરોની ધરપકડ. રાજકોટમાં બંધને સફળ બનાવવા એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. એનએસયુઆઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો શહેરમાં ખુલ્લી રહેલ દુકાનો બળજબરીથી બંધ કરાવવા નીકળ્યા હતા. બંધનું એલાન હોવા છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુલ્લું હોવા છતાં એનએસયુઆઈના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ સહિતના 5 કાર્યકરો કોર્પોરેશન બંધ કરાવવા જતા પોલીસે એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત 5 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના મિત્રો દ્વારા શહેરમાં પ્રખ્યાત એવી આત્મીય કોલેજ, મહિલા કોલેજ, કુંડલિયા કોલેજ, સંખ્યાબંધ શાળાઓ, મોદી, ધોળકિયા તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ અને વેપારીઓ સજ્જડ બંધને બહુ સારો અમને પ્રતિસાદ આપ્યો છે અને પોલીસનો ઘોર બેદરકારીનો આ ભાજપની ભ્રષ્ટ સરકારે મોદી સરકારને જાકરો આપીને આજે સંપૂર્ણ બંધમાં જોડાયેલા હતા. કોંગ્રેસના કાર્યકરો તેમજ એનએસયુઆઈના કાર્યકરો મારફતે દુકાનો તેમજ શાળા કોલેજો બંધ કરાવી. ગુજરાત બંધ એલાનને પગલે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં બંધની અસર જોવા મળે છે. સવારના સમયે કેટલીક દુકાનો ખુલ્લી રહી હતી. આ સમયે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોએ અમીનમાર્ગ સહિતના વિસ્તારોમાં દુકાન બંધ કરાવવા બળજબરી કરી હતી. તેમજ શહેરના ગોંડલ રોડ પર એનએસયુઆઈના આશરે 50 જેટલા કાર્યકર્તાઓ શહેરમાં ખુલ્લી રહેલ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા અને બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી. તેમજ એનએસયુઆઈના કાર્યકરોએ શહેરની નામી કોલેજ, આત્મીય, ભાલોડિયા સહિતની કોલેજો પણ બંધ કરાવી હતી. કોંગ્રેસ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાનમાં રાજકોટ કોર્પોરેશન કારને નુકસાન. કોંગ્રેસ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાન બાદ રાજકોટમાં બંધને સફળ બનાવવા કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના અમીનમાર્ગ રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની કારમાં આશરે 5 જેટલા કોંગ્રેસ કાર્યકરોએ તોડફોડ કરી હતી. તેમજ ઢેબર રોડ પર કોંગ્રેસ કાર્યકરોએ ખાનગી સ્કૂલ બસમાં પણ તોડફોડ કરી હતી. રાજકોટના સાંસદ અને ધારાસભ્ય આજે પોલીસ કમિશનરને મળ્યા હતા. રાજકોટના બંધ એલાન બાદ મોટી બબાલ ન થાય તે માટે ગઈકાલે રાતથી રાજકોટ પોલીસ દ્વારા અનેક કોંગ્રેસના નેતાઓની અટક કરવામાં આવી હતી. જેને લઈને પોલીસને આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પોલીસ કમિશનરને મળ્યા હતા. જોકે પોલીસ કમિશનર દ્વારા કોંગ્રેસના આગેવાનોને સંતોષકારક જવાબ ન મળતા કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સાંસદ કુંવરજીભાઈ બાવળિયાએ પોલીસ કમિશનર ભાજપ સરકારની ચાપલુસી કરે છે તેમ કહેતા પોલીસ કમિશનર કચેરી ખાતે સોપો પડી ગયો હતો. જોકે પોલીસ કમિશનર એચપી સિંઘે જણાવ્યું હતું કે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે રીતે તોડફોડ કરવામાં આવી હતી તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટક કરવામાં આવી છે. કોંગ્રેસ સત્તામાં નથી તેના લીધે પોલીસ દ્વારા આજે તો કોંગ્રેસના આગેવાનોને અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ભાજપના કશ્યપ શુક્લ અને કોંગ્રેસના મિતુલ ડોંગા વચ્ચે ભારે બોલાચાલી થયા બાદ પોલીસ દ્વારા ઓરમાયું વર્તન દાખવીને કોંગ્રેસના મિતુલ ડોંગાની અટક કરવામાં આવી તો ભાજપના કશ્યપ શુક્લાને પોલીસે જવા દીધા હતા. અને પોલીસ કમિશનરની સરકાર અને ભાજપની વફાદારી કહેવી કે બીજું શું?
કમિશનરની આજની ભાષા એ અમને દબાવવાનો પ્રયત્ન છે, પણ એમને ખ્યાલ નથી કે આ ગાંધીજીના ભૂમિ છે. તમારી લાકડી માટે અમે તૈયાર છીએ અને અમને બોલતા ક્યાંય રોકી નહીં શકો. આ સરકારના લાડકવાયા થવાનો પ્રયત્ન કરવામાં અમારા ઉમેદવાર મિતુલ ડોંગાને અટકાયતી પગલાં લઈ અને પૂરી દેવામાં આવેલ એની સાથે ઝઘડો થયેલો એના ઉમેદવાર કશ્યપ શુક્લને ત્યાં સ્થળ ઉપરથી જવા દેવામાં આવે. બેંક તૂટે ત્યારે પગલાં ન લેનારા પોલીસ વિનંતી કરવા નીકળેલા અમારા કાર્યકરોને પકડીને મોટું જાણે ભડવીર થઈ ગઈ હોય એમ વર્તીને એમ બોલી રહી છે. અત્યારે અમારા કાર્યકરો તૈયાર છે. અમારા કાર્યકરોને આજે નહીં, કાલે નહીં, પરમદી છોડજો. અમારી તૈયારી છે અને અમને પણ જે કંઈ કરવું હોય એની તૈયારી છે. તમારી ચમચાગીરી આ સરકારને બંધ કરો તો સારું છે. તમે પણ આજ લોકશાહીની આઝાદ હવામાં રિટાયર થયા પછી અને તમારે બાળકોને આજ આઝાદીની હવા લેવાની છે. એ પ્રદૂષિત કરવાનો કાર્યક્રમ આ બધો બંધ કરો. તમે પણ ક્યાંક હોદ્દા ઉપર જતા હશો તો અમને પણ રાજી થશું, પણ ચાપલુસીથી નહીં, તમારી કાર્ય પદ્ધતિથી જાશો તેથી અમે રાજી થશું. આજે જે રાજકોટના જે બંધ છે એમાં ગઈકાલે જે બસને સળગાવવાનો જે પ્રયાસ થયો હતો એ પ્રયાસને અનુસંધાને પ્રિવેન્ટિવ એક્શન લેવા માટે અમે કેટલાક લોકોની ધરપકડ કરી હતી, જેના માટે આશંકા હતી કે તેઓ આજના બંધના સમયમાં કોઈ ગડબડ કરે અથવા જો શહેરની શાંતિ છે તેને ડોલવાનો પ્રયત્ન કરે. એ સિવાય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલી છે, બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં. અત્યારે જે ડેલિગેશન મળવા આવે એ લોકોએ રજૂઆત જે કરી છે એ મેં જણાવેલ છે કે અમે જે કાર્યવાહી કરી છે એ લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ જે કાયદાકીય જોગવાઈઓ છે એના તલે જ કાર્યવાહી કરી છે. એ સિવાય બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ લક્ઝરી કાર ડીલરશીપ બેન્ચમાર્ક કાર્સ શરૂ કરી. મર્સિડીઝ બેન્ઝે આજે રાજકોટના ઉભરતા બજારમાં અત્યાધુનિક બેન્ચમાર્ક કાર રાજકોટના લોન્ચિંગની જાહેરાત કરી છે. શહેરના પોશ રહેણાંક વિસ્તાર ગોંડલ રોડ પર સ્થિત આ નવી ડીલરશીપ 21,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં છે અને તેમાં ₹7 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. નવી સુવિધાનું ઉદ્ઘાટન મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના એમડી અને સીઈઓ એબરહર્ડ કેરને અને બેન્ચમાર્ક કાર્સ રાજકોટના ચેરમેન અને એમડી સંજય ઠક્કરે કર્યું હતું. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના એમડી અને સીઈઓ એબરહર્ડ કેરને જણાવ્યું હતું કે રાજકોટ વૃદ્ધિની અપાર સંભાવના ધરાવે છે અને તે ઉભરતો ધનિક વર્ગ ધરાવે છે, જેને કારણે લક્ઝરીઝ કારનું બજાર વિકસી રહ્યું છે. ગુજરાત, રાજકોટ અને નજીકના વિસ્તારોમાં મર્સિડીઝ બેન્ઝ કારની માંગ પ્રોત્સાહક છે. આ બજારમાં કામગીરી શરૂ કરવું મર્સિડીઝ બેન્ઝ માટે મહત્વનું છે. અમારા પાર્ટનર બેન્ચમાર્ક કાર્સ દ્વારા ગુજરાતમાં આ ચોથી અને દેશમાં છઠ્ઠી ડીલરશીપ છે અને અમે અમારી ભાગીદારી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી જોઈએ છીએ. ટોપ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોતા અમને ખાતરી છે કે બેન્ચમાર્ક કાર્સ રાજકોટ આ ઉભરતા બજારની સંભવિતતાનો લાભ ઉઠાવી શકશે એવી અમને ખાતરી છે. આપણે આજે રાજકોટ ખાતે ફર્સ્ટ લક્ઝરી કાર શોરૂમનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, જે એક બહુ મોટી વાત છે. એક મોટામાં મોટો શોરૂમ જેમાં 9 ગાડી ડિસ્પ્લે થશે, જેમાં એક સાથે 6 ગાડીઓ રિપેર થઈ શકશે. એટલું આપણે વિશાળ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ઊભું કર્યું છે અને સૌરાષ્ટ્રની પ્રજા એકદમ એક્સેપ્ટ કરી લેશે અને એને વધાવી લેશે એવી અમારી ઈચ્છા છે. મર્સિડીઝમાં ખૂબીની વાત એ છે કે જે નવી પ્રોડક્ટ્સ આવી છે A ક્લાસ અને B ક્લાસ, અને એ ઉપરાંત જે સરળ હપ્તાથી કંપનીની જે ઇનહાઉસ ફાઇનાન્સ કંપની છે તે લોન્સ આપે છે, લીઝ ઓપ્શન્સ આપે છે, અને જે કોસ્ટ ઓફ ઓનરશિપ મર્સિડીઝની એટલી ઓછી છે કે જે લોકોને એકવાર ખબર પડશે એટલે એ લોકો એને એક્સેપ્ટ કરી લેશે એવું અમને લાગે છે. જે કંપનીની ગાડીઓ છે તે લગભગ 21 થી 22 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત.
કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાનમાં શાળા કોલેજો બંધ, પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો. કુંવરજી બાવળિયાએ ત્રિકોણબાગ સુધી મૌન રહી પદયાત્રા કરી. રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કમિશનર કચેરીએ ઉપવાસ પર. કોર્પોરેશન બંધ કરાવવા છતાં NSUIના 5 કાર્યકરોની ધરપકડ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.